હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં જ હશો. તો હાલો બધાને ગુડ મોર્નિંગ. તો હાલો આજનો દિવસ કેવો જાય છે જોઈએ. અત્યારે છે ને મારે છે ને રૂમની ક્લિનિંગ કરવાની છે. તો હાલો રૂમ ક્લીન કરી નાખીએ. સાફસૂફ બાકી છે તો એ કરી નાખીએ. તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. શું કરશો છો? એટલો આગળથી ન જોવાય બેટા. જય શ્રી કૃષ્ણ કરો હાલો. જય શ્રી કૃષ્ણ કરજો. જય શ્રી કૃષ્ણ કરો હાલો. ધ્યાન મોબાઈલમાં જ છે. હાલો છે ને કપડાં છે ને વધારે થઈ ગયા, મશીનમાં નાખી દઈએ આપણે. તો હાલો પહેલાં એ કામ કરી નાખીએ. મશીનમાં કપડાં નાખવાનું. લઈ લઈએ હાલો. કેવું આવડે છો? તો છે ને આજે છે ને કબાટ સાફ કરી નાખીએ. કબાટમાં બહુ આમ કપડાં સરખા છે નહીં રાખેલા, તો આખાય પડે છે હેઠા. તો છે ને એ સાફ કરી નાખીએ. આજે બધી સરખા કપડાં કરી નાખીએ વ્યવસ્થિત. સંકોલીને અંદરથી બધી સાફસૂફ કરી નાખીએ. તો હાલો જોઈએ. હાલો તો કેવી થઈ ગઈ છે કપડાં વ્યવસ્થિત કરી નાખીએ. કબાટ સરખો કરી નાખીએ. આજે કપડાં એટલા વધી ગયા છે ને કે વાત પૂછોમાં. હવે કબાટમાંથી બહાર નીકળે છે એટલા કપડાં વધી ગયા છે. તો છે ને કબાટ લેવાનો છે નવો. કેમ કે આ કબાટમાં છે ને થોડુંક મિસ્ટેક છે, આમ બંધ નથી થતું ને એવું બધું થઈ ગયું છે. તો કબાટ પણ લેવો પડશે ને. કપડાં તો રહેતા જ નથી જરાય કંઈ. એટલે જરાક મોટો હોય સરખો તો વાંધો ના આવે, બધું સરખું રહી જાય. તો હાલો પહેલાં છે ને કબાટની ક્લિનિંગ કરી નાખીએ. તો હાલો થાકી ગઈ હું તો યાર. શું કરું આમ જો તો કેટલા ને કેટલું શું નીકળે છે અંદરથી, કંઈ ખબર નથી પડતી મને તો. આમ પાગલ થઈ ગઈ હું તો જરીક વારમાં. માથું દુખી આવ્યું. કેમ કરું? ઊંડેરી અંદર ગળી ગઈ હશે તો આખું કાતરી ગઈ છે. કપડાં અને બધું કાતરી ગઈ છે. કેમ કરવું ને એ કંઈ વિચાર નથી આવતો. થોડાક ખાના કર્યા. નીચેનું ખાનું છે ને એ તો જરાય નથી થતું મારીથી. એટલી મુશ્કેલ છે ને. કેટલું કાતરી ગઈ છે ઊંડેરી. બધી સારી વસ્તુ કાતરી ગઈ છે. શું કરવું? ઊંડેરીનું કંઈક તો કરવું જ પડશે હવે. મારા કેસ જોવો તો ખરા કેટલો લબાજો. નીચેનું ખાનું તો જોવો. માં શું છે વસ્તુ કંઈ ખબર નથી પડતી. ને શ્લોક જો શું કરે શ્લોક? તું જય શ્રી કૃષ્ણ કરજો. કરો જય શ્રી કૃષ્ણ. હાલો કરો જય શ્રી કૃષ્ણ. મમ્માને કામ કરાવવા લાગને દીકા. એવું કામ છે ગુની. મમ્માને કામ કરવા લાગને. શ્લોક છે ને કામ વધારે છે, કામ કરવા નથી લાગતા. નહીં દીકું ગુની છે મારે. ગુની ચૂકા છે. મમ્મીને કવાવતો ચૂકા છે. હાલો તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. કેમ ને કેમ કાતે કાતરી નાખી આખી પેર બગાડ નાખી. હાલો ગાઈસ, તો અત્યારે છે ને એટલો તડકો છે ને કે બહાર નીકળવાનું તો કંઈ મન જ નથી થતું. અત્યારે તો સાંજે એમ થાય કે ક્યાંક જાય બહાર, તો અત્યારે તો નીકળાય પણ નહીં એવો તડકો છે. બહુ ભાર તડકો છે. એટલે તડકો છે જો, બહુ તડકો છે. શ્લોક છે ને સૂઈ ગયો છે ને પપ્પાને. હું છે ને જાગું છું. કે હું નથી સૂતી, મારું કામ છે થોડું પતાવું છું. કપડાને સુકાવ્યા, ધોવાઈ ગયા હતા એ સુકાવ્યા. અને અત્યારે કબાટને સાફ કર્યો તો થોડું ઘણું કામ છે એ પતાવી લઉં, પછી બીજું કંઈક કામ સ્ટાર્ટ કરું. હાલો તો વ્લોગમાં રહેજો. કપડાં સુકાવ્યા જો હમણાં જ. હાલો તો
છે શ્લોક, તો રમે છે શ્લોક. હવે ઉઠી ગયો છે, રમે. બેટ ક્યાં, બેટ ક્યાં શ્લોક તારું? હે શ્લોક, જો નીચે પડી જશે. લઈ આવ, જા લઈ આવ, જલ્દી જા લઈ આવ. બેટ ક્યાં તારું? બેટથી રમ. એ શ્લોક, ઉધરસ તો જો આવે છે. ક્યાં જાત પાછો, ક્યાં જા શ્લોક? આથી આમ જ કરશે હવે. આવી જો હમણાં જ આવ્યો, ફરીને આવી ગયો છે હવે. શ્લોક, એ શ્લોક, અલે શ્લોકુ, શ્લોકુ જય શ્રી કૃષ્ણ બોલો. હાલો એ શ્લોક, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. મામા ઘરેથી ફવા ગયો તો શ્લોક. ક્યાં ગયો તો શ્લોક? એ શ્લોક, ક્યાં ગયો તો તું? આવી ગયો છે હવે મામા ઘરેથી, હમણાં જ આવ્યો. એ મોઢામાં ના નખાય, મૂકી દે. લાવ, લાવો, આપી દો, આપી દો મમ્માને. શ્લોક આપી દો, લાવો, આપી દો. જય શ્રી કૃષ્ણ કરજો એકવાર. શ્લોક જય શ્રી કૃષ્ણ કરો તો, જય શ્રી કૃષ્ણ કરો. ઈછી વાળું છે, મૂકી દો. હાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. ભપ થઈ જાય હો ને, ભપ થઈ જાય. જામાં જાજ કેવો છો. ગયો છે શ્લોક. હું છે ને રીલ બનાવતી હતી, થોડીક બની ગઈ. એ આવી ગયો એટલે થોડીક રહી ગઈ, બાકી વાંધો નહીં. તો નવરી હોય ત્યારે બનાવી લેતી હોય, તો હવે થોડીક તો બની ગઈ છે એટલે વાંધો નહીં આવે. ક્યારની રીલ બનાવતી હતી, ગયો ને ત્યાં ને, એટલે એક રીલ બનાવવામાં કેટલી વાર લાગે. હાલો તો એની હારે થોડુંક મસ્તી કરીએ, રમાડું એને થોડીક વાર, એને પણ મજા આવે. તો હાલો બ્લોગમાં જ કન્ટિન્યુ. જય શ્રી કૃષ્ણ શ્લોક, જય શ્રી કૃષ્ણ કરજો એકવાર, એકવાર કરો, એકવાર કરો. જય શ્રી કૃષ્ણ કરજો. હમણાં જય શ્રી કૃષ્ણ ભૂલી ગયો ને તું? જય શ્રી કૃષ્ણ કરજો, કરજો, કરજો. જય શ્રી કૃષ્ણ કરો. હાલો, હાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્લોક જય શ્રી કૃષ્ણ કરશે. કરો, કરો મારો દીકરો, જય શ્રી કૃષ્ણ કરો. હાલો, શ્લોક છે ને હમણાં જ આવ્યો, થોડીક વાર થઈ. થોડાક દિવસથી આ તબિયત બરાબર ના હતી, તો આજે સારું થયું ને, સારું છે આજે. હવે ઉધરસ ને શરદી ને થઈ ગઈ હતી, તાવ ને. એને દાંત આવે છે ને, એટલે બહુ મોડા દાંત આવ્યા છે, એટલે દાઢ આવવા પછીથી વાર લાગશે દાંતને. તો દાઢ આવવા માંડી છે એની, દાંત બહુ મોડા છે એના. હાલો તો બ્લોગમાં રહેજો, એ રમે છે જો. શ્લોક અહીંયા જો બોલાવેશ, નીકળ, નીકળ. જો તો કે હમણાં તો છે ને કંઈ ટાઈમ જ નથી મળતો, કંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો, કે રીલ બનાવવાનો ટાઈમ નથી મળતો. કેમ કે છે ને શ્લોકને મજા ના હતી, મારી તબિયત લૂઝ હતી, એટલે છે ને હમણાં વ્લોગય ના બનાવતી હતી કે રીલય ના બનાવતી હતી. પછી એક ધારી રીલ બનાવી નાખું ને એટલે મૂકી દઉં એક ધારી, એવી રીતે કરતી હોય. બાકી તો છે ને અમને જરાય ટાઈમ જ નથી મળતો, બહાર જવાનો તો કંઈ ટાઈમ જ નથી મળતો મને. તો હમણાં છે ને બેનના ઘરે પણ ગઈ હતી, પણ કંઈ શૂટ ના થયું, કેમ કે શ્લોકને બહુ મજા ના હતી ત્યારે પણ, એટલે કંઈ શૂટ જ ના થયું ત્યાં પણ. 3 દિવસ રોકાવા ગઈ હતી, પણ કંઈ શૂટ ના થયું ત્યાં પણ. એટલે આજે હું હાલ બ્લોગ બનાવી નાખી. આજે થોડીક નવરી હતી એટલે બ્લોગ બનાવી નાખ્યો.
આજે ઘરની સાફ સફાઈ કરવાની હતી એ કરી થોડી ઘણી કાલે કરીશ, એટલે થોડું કરું છું હમણાં. તો હાલો, શ્લોકને હવે રમવાનું થોડીક વાર, એને પણ મજા આવે, થોડીક વાર એની સાથે રમવું એટલે એને પણ મજા આવે. તો હાલો, બ્લોગમાં રહેજો કન્ટિન્યુ છે. જો લઈ લે બોલ, લઈ લે બોલ, લઈ લે. હાલ પેલા બોલ લઈ લે, તારો બોલ લઈ લે. હા બોલ લઈ લે, પછી બતાવું ચાનો મામું. બોલ લઈ લે, અહીં રહ્યો બોલ તારો. એ માર્યો, વાહ વાહ. શું ચાનો મામું જોવો છો? શ્લોકુ, એ શ્લોક ભપ થઈ જાય હો. બોલ લઈ લે શ્લોક તારો. એ શ્લોક ક્યાં? શ્લોક બોલ ક્યાં? લઈ આવ, જા બોલ લઈ આવ. ત્યાં નથી કઈ કરવાનું. શ્લોક શું કર તું? શું કર મારી દીકરી?